જો તમે અથવા તમારી આસપાસ કોઈ ભાઈ બહેન બાંધકામ એટલે કે કન્સ્ટ્રક્શનના કામ સાથે જોડાયેલા છે તો આ વિડીયો તેના માટે વરદાન રૂપ સાબિત થઈ શકે છે. ગુજરાત સરકાર બાંધકામ શ્રમિકોને સિલિકોસિસ જેવા 23 જેટલા ગંભીર વ્યાવસાયિક રોગો અને ઇજાઓ માટે આપી રહી છે મોટી આર્થિક મદદ. આ યોજના હેઠળ જો શ્રમિક કામ દરમિયાન બીમાર પડે છે કે ગંભીર ઇજા થાય છે તો સરકાર માન્ય હોસ્પિટલોમાં ₹3 લાખ સુધીની મફત તબીબી સારવાર મળે છે. એટલું જ નહીં, સારવાર દરમિયાન જો 90%થી ઓછી અશક્તતા હોય તો દર મહિને ₹1500 અને જો સંપૂર્ણ એટલે કે 90%થી 100% અશક્તતા આવી જાય તો સરકાર તરફથી દર મહિને ₹3000 સુધીની આર્થિક સહાય સીધી બેંક ખાતામાં આપવામાં આવે છે. હવે સમજો કે આ લાભ કોને મળી શકે છે તો કે શ્રમિકની ઉંમર 18 થી 60 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. તેઓ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા હોવા જોઈએ અને સૌથી મહત્વનું, શ્રમિકનું ઓળખ કાર્ડ દર 3 વર્ષે રિન્યુ થયેલું હોવું અનિવાર્ય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ્સ જોશે તો કે ઓળખ કાર્ડ જોશે, નિર્માણ કાર્ડ જોશે, ઓળખના પુરાવા જોશે, હોસ્પિટલનું ડિસ્ચાર્જ સર્ટિફિકેટ અને સારવારના અસલ બિલો જોશે, સર્ટિફાઇંગ સર્જનના સહી સિક્કાવાળું અશક્તતાની ટકાવારી દર્શાવતું પ્રમાણપત્ર. વધુ માહિતી માટે તમે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. આપણું એક શેર કોઈ ગરીબ શ્રમિક પરિવારને મોટી આફતમાં બચાવી શકે છે. વિડીયોને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં વધુમાં વધુ શેર કરો અને આવી જ કામની માહિતી માટે અમારા પેજને આજે જ ફોલો કરો.